હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. જો સવારમાં 9 તો તૈયાર થઈ ગયા છીએ, જઈ છીએ દુકાને. એક હાથમાં વજન લાગે બહુ, કારણ કે એક હાથમાં ભરેલી બરણી છે છાશની, એક હાથમાં પાણીની બોટલ છે અને છાવી છે. તો ભાઈ જઈએ છીએ આપણે દુકાને હવે. અને અત્યારે વાગ્યા છે 9:30. તો આજે તો વહેલા છું, હવે હું મોડો નથી. તો કાંઈ નહીં, આજના આખા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો. જે છે તમને બતાવશું. અને માથામાં હાથ નથી પહેરવો, એટલે વાળને ઇગ્નોર કરજો, બરાબર? કાંઈ નહીં, હાલો મળીએ તમને બપોરે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ચાલો ભાઈ, તો ભૂખ લાગી છે, ખાઈ આવીને આજે તો બ્લોગ દુકાનમાં બનાવવાનો, દુકાનમાં પૂરો કરવાનો હશે. અત્યારે વાગ્યા છે, બતાવી દો તમને ખબર પડે આપણે કેટલા 1:18 થઈ ગઈ છે. તો હાલો આપણે જઈ ફટાફટ ને જમીન પાછો ફટાફટ આવતા રહીએ. અત્યારે તો ગાડી નથી, હાલીને જવાનું છે, પણ આવી ગઈ હોય ગાડી તો ગાડી લેતા આવીશ. હવે ઉનાળામાં માલઢોરને બિચારાને બહુ પ્રોબ્લેમ થાય. અત્યારે તો કેટલું બધું છે અને પાણીની તકલીફ પડશે. સાંઈ હોય અહીંયા ખોટી તો થઈ જાય. અહીંયા છે મહાદેવનું મંદિર, હર હર મહાદેવ. બધા બેસી ગયા છે રસ્તા ઉપર. તડકો તો લાગે છે. હો ભાઈ, ફટાફટ જમી આવું. તો ભાઈ મોઢે કવરનું લાંબુ લગાવી દીધું છે અને ગાડી જો ઘરે આવી ગઈ છે. તો હું જતો હતો ધાબા ઉપર, પછી આ ગાડી લઈને આપણે જઈએ દુકાને. એમ છે અરે ભાઈ. તો ભાઈ અત્યારે તો ધાબા ઉપર તડકો લાગે, પણ ખુલ્લું વાતાવરણ રહે એટલે વાંધો નહીં. તો જો અહીં સાઈઓ છે, તો હું લેતો આવ્યો તો હાથમાં જો જમીને રોટલીના ગોર આવે ને એ, કારણ કે ઉપર મૂકું ને તો અહીંયા પારેવડા ને એવું આવે છે અહીંયા. તો મારી મમ્મી કે લેતો જા અને મૂકી દે. સોરી, અમે તો ગામડામાં રહી એટલે બા કે ભાઈ મમ્મી એ શબ્દ અમારામાં ન આવે. અને છે ને પહેલાં ચેક મૂકી દઉં, અહીં મૂકી દઉં. હા બસ અહીં મૂકી દઉં. ઈટું હરખી કરી નાખું પહેલાં અહીં મૂકી દઈ. હા ગોર છે ને ખાઈ જાય, પારેવડા આવે ને બિચારા ખાઈ જાય. અમારો સ્ટેન્ડ બનાવ્યું હતું મેં, એટલું ઈટું અહીં મૂકી હતી મેં. રેડ ઓકે. બીજું કંઈ નહીં, તો આવું થોડું ઘણું દાન પૂન કરીએ એમ, બીજું કંઈ નહીં. તો ઘડી કાંઈ પવન આવે ને તો ઘડી કાંઈ બેસવું છે મારે, અને પછી હું દુકાને નીકળું. હાલો તો ભાઈ, હવે બધું ફ્રી થઈ ગયો છે ને દુકાને જાઓ. મળે તો કવરનું લાંબુ લગાવેલું જ છે. તો મળીએ 4 વાગ્યા. ઘડીક તો આંખો બંધ કરીને એક ઝપકી લઈ દે, આંખું બળતી હતી બહુ. બપોરે તડકાનું તો અહીંયા વાંચો એટલો તડકો હોય. હવે મસ્ત મજાનો પંખો ફરતો હતો ભાઈ, પછી ઝપકી લઈ લીધી ને હવે જાઓ ચા પીવા. 4 વાગી જશે. કાંઈ વાંધો નહીં, આવીને બ્લોગ બનાવવું તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બના રહેજો. મોટું ધોઈને ફ્રેશ થઈને ચા પાણી પીને પછી આવતા રહી. તો ભાઈ ચા પાણી પી લીધા છે ને 4:30 થયા છે. તો તડકો તો અત્યારે કેવો છે. પાણીની બોટલ ભરી લીધી. તો હવે આપણે નીકળીએ દુકાને. તો મળીએ તમને દુકાને જઈને. તો અહીંયા જો બધું ભીનું છે જો અહીંથી, કારણ કે અહીંયા અમારે ઉતારો છે લગ્નનો, એટલે જો બધો સામાન સાઈડમાં કરી દીધો છે મારા મમ્મીએ. અને અહીંયા બધે પાણી છાંટી દીધું છે, ધૂળ ન ઉડે ને એટલે સાફ કરી નાખ્યો છે અત્યારે અંદર બધી. મેં તમને બધું બતાવ્યું ને અહીંયા, અને અહીંયા આડું કારણ કે ઉતારો છે એટલા માટે. ને અત્યારે વાગ્યા છે 6. તો જો મેં ગાડી મૂકી દીધી છે. હવે હું જાઉં છું દુકાને. મેં કીધું હાલ ને ભાઈ જોયું ને સાફ સફાઈ થઈ ગયું કેમ, કારણ કે 2 દિવસ પછી ઉતારો છે એટલે. તો કાંઈ વાંધો ના, હવે દુકાને નીકળું. તો ભાઈ મેં તમને વાત કરી એમ કે મારે ત્યાં ઘરે ઉતારો છે 2 દિવસ પછી. મારી બાજુમાં લગ્ન છે, તો લગ્ન માટેનો ઉતારો હોય ને જાનવેજરનો, તો એ ઉતારો છે. એટલે મારી મમ્મી તો અહીંયા બધા રૂમમાં સાફ કરી નાખ્યું, તમને બધું બતાવ્યું એમ. તો હું ગયો તો ઘરે અત્યારે, કારણ કે મારે થોડું કામ હતું એટલે હું જતો રહ્યો. અને મેં જોયું તો અહીંયા મારી મમ્મી બધી રૂમો બધી આખું મકાન સાફ કરતા હતા, તો સાફ કરી નાખ્યું એવું છે. અને આજે હું ક્યાંય ગયો નથી એટલે મેં બ્લોગ અહીંયા બનાવી નાખ્યો, પૂરો કરી નાખ્યું છે એને. મારે થોડુંક હતું કામ ને આ કંઈક નવીન છે જો તમને બતાવવાનું હતું. એની અંદર જો 3 પોઈન્ટના ઉફર આવેલા છે, અને આ એનું મેન ઉફર છે, એની ટોયબું છે, આ કંઈક છે અંદર. આ તો બિલ છે, પણ 2-3 વસ્તુ કંઈક અલગ છે. આવું બધું મને ખબર નથી, પણ આ છે મતલબ ઓલું સ્પીકર છે, ડીજેનું ઉફર આવે ને એવડું છે. આ બનાવવાનું છે ને એટલે છે. આ હતું મને નથી ખબર બધું તો, પણ આ રીતનું બનાવવાનું છે, એ તો આપવાનું જ છે. તો આ રીતનું બધું છે. આ ઉફર છે, મતલબ ડીજેનું આવે ને સ્પીકર, એનું છે આ ઉફર, બરોબર? તો કાંઈ વાંધો નહીં ભાઈ, કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને આપણે પછી સાંજે મોડેથી બ્લોગ એડિટિંગ કરી નાખશું. તો આજનો બ્લોગ તો આપણે દુકાનમાં જ છે. તો 9:30 થઈ ગયા છે. તો કોમ્પ્યુટરને પહેલાં શટડાઉન કરી દો, પછી ઘરે જવાની તૈયારી કરું.
તો આના સાઈડમાં મૂકી દો, માથે મૂકી દો અને માથે મૂકી દો. બસ વાંધો નહીં, હાલો થઈ ગયો કમ્પ્યુટરને. તો શરૂ છે, સ્ક્રીન ઓફ થઈ ગઈ છે ખાલી. તો જો થઈ ગયું શરૂ. બસ કેટલા વાગ્યા? 9:30 થઈ ગઈ. અને આપણો વોલપેપર છે આપણા કમ્પ્યુટરનો. હવે આને શટડાઉન કરી નાખો. તમને તો આવડતું નહીં હોય, અહીંથી શટડાઉન. ઓકે. અને જો અત્યારે ડીજે વાગે છે, અહીંયા ડીજેનો અવાજ આવે, કારણ કે મારા ગામમાં લગ્ન છે, હજી લગ્ન ખૂટતા જ નથી, એવું છે. બધાને જય શ્રી રામ, જય માતા, જય મા દાદા. અને આ છે આપણું ગિટાર. તો હાલો આપણે હવે ખાઈ આવીએ. તો ભાઈ બધું પેક કરી દો. અને ક્યાં ગયો આપણે ઉપર? આ ડીજેનો સ્પીકર બનાવવાનો છે ને, એનો ઉપર છે. તો આનો પહેલાં તો આપણે છે ને થંબનેલનો ફોટો પાડી લઉં. કમ્પ્યુટર શટડાઉન થઈ ગયું. હવે પાછળથી લાઇટ બંધ કરી દો. આ જે નીચે ધીમી લાઇટ આવે ને, એ લાઇટ બંધ કરવી પડે. પાછળ સાપા ગોતવી પડે. ક્યાં આવે? આખી સાપા જો. ઓકે થઈ ગયું. નીચે બંધ, બધું બંધ. તો હાલો, જય શ્રી રામ, જય માતાજી. અને આપણી ચેનલ પર ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને લાઈક શેર ફોલો કરવું હોય તો કરી લેજો, બરોબર. બાકી કાંઈ નહીં, આપણે બધાને કોઈને હમ તો દીધા નથી, પણ તમને ઈચ્છા થાય તો કરજો. તો બસ મળશું તમને આવા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. અને મળીએ ફરી નવા બ્લોગ સાથે. ને આજનો બ્લોગ કે દુકાનમાં અને ટૂંકો એવો બ્લોગ છે, બહુ લાંબો બ્લોગ નથી. તો બાય બાય.